અમરેલી ખાતે સશક્ત નારી મેળાનું આયોજન દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ જોઈ રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. અમરેલીની ચિત્તલ રોડ ખાતે આવેલ નોટી ન્યૂટન હાઈસ્કૂલના મેદાનમાં જિલ્લા નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા નારી સશક્ત મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળાને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકેલ છે. આ મેળો તારીખ 20 થી 23/12/2025ના એમ કુલ 3 દિવસ શરૂ રહેનાર છે, જેમાં ઘર વપરાશની જુદી જુદી ચીજ વસ્તુઓ મળી રહે છે. સાથે જ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ઝેરમુક્ત ખેત ઉત્પાદનના સ્ટોલ પણ કરેલ હોય. અમરેલીની જનતાને આવી ચીજ વસ્તુઓ ખરીદવા પધારવા વિનંતી કરાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણ વિઝન સાથે સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા, રાજ્યવ્યાપી પ્લેટફોર્મ ઊભો કરવા અમરેલી ખાતે અને સમગ્ર રાજ્યમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળાથી મહિલાઓના સ્થાનિક ઉત્પાદનો અને ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને ઉજાગર થશે. આ મેળાનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ મારફતે ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણનું પ્લેટફોર્મ મળી રહે અને વોકલ ફોર લોકલનો મંત્ર ઉજાગર થાય તેવો હેતુ છે. આ મેળામાં કુલ 101 સ્ટોલ મહિલાઓ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તથા હસ્તકલાથી ઉત્પાદિત ચીજ વસ્તુઓનો વેચાણ માટે સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા છે. મેળા ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની સાથે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા નિયામક શ્રી અર્પણ ચાવડા તથા મેનેજર છાયાબેન ટાંક અને બહોળી સંખ્યામાં અમરેલી શહેર અને જિલ્લાના નાગરિકો હાજર રહ્યા હતા. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. સશક્ત નારી મેળાનું આજે અમરેલી જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસનો મેળો છે. પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા વોકલ ફોર લોકલને જે રીતનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ અનુસંધાને આજે અમરેલી ખાતે સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ 3 દિવસનો મેળો છે. 100 જેટલા સ્ટોલ પણ આમાં લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વિષય ઉપર અલગ અલગ એમના પણ સ્ટોલ નાખવામાં આવ્યો છે. જે વસ્તુ પોતે બહેનો બનાવી રહ્યા છે એ પોતાને સારી રીતે માર્કેટ મળી શકે એ પ્રકારની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હું જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું. આ મેળાની અંદર જે પણ લોકોએ ભાગ લીધો છે, જે બહેનોએ ભાગ લીધો છે એ બધાને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. નમસ્કાર. આજના અમરેલી જિલ્લાની અંદર સશક્ત નારી મેળો સાથે સાથે સ્વદેશી અભિયાન અંતર્ગત જે વહીવટી તંત્ર દ્વારા NRLM યોજના સાથે સાથે વહીવટી તંત્ર અને ડિપાર્ટમેન્ટના તમામ જે સહકારી મંડળીઓ છે, સ્વસહાય જૂથો છે, વન ને પર્યાવરણ છે, જિલ્લા રજિસ્ટ્રાર છે, એ તમામે લોકોને એક સ્વસહાય જૂથની બહેનોને એક સારું એવું વેચાણ માટે એક પ્લેટફોર્મ મળેલું છે. જે તારીખ અમરેલીની અંદર જે કહી શકીએ કે 20 તારીખથી 22 તારીખ 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. તો બહેનોને ઉત્પાદિત ચીજ દ્વારા વસ્તુઓ છે એનું એક પ્લેટફોર્મ મળી રહે, સારું માર્કેટ મળી રહે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અને સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલા છે. તો અમરેલી જિલ્લાની તમામ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે તે સવારનો સમય 8 થી તે રાતના 10, 10:30 સુધીનો છે. તો એમનો લાભ લે અને બહેનોને છે એક પગભર થઈ શકે અને સ્વમાનભેર જીવી શકે એવા જે પ્રયત્નો છે એ સક્ષમ બને એવા સરકારશ્રીના પ્રયત્નો છે એ શરૂ રહે એવા મારી નમ્ર અપીલ છે.